પહેલી ઓગસ્ટથી અમેરિકા તેના નવા ટેરિફ લાગુ કરવા જઈ રહ્યું છે ત્યારે અમેરિકાથી ભારતનું વ્યાપારી પ્રતિનિધિ મંડળ પાછું આવી ગયું છે. તો હવે સંભાવના છે કે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ઓગસ્ટ મહિનામાં ભારત આવી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ અને ઓટોમોબાઈલ સેક્ટરને લઈને પેચ ફસાયેલો છે. તો આ બાજુ અમેરિકાએ જાહેરાત કરી દીધી છે કે ઓગસ્ટની પહેલી તારીખથી જે પણ દેશો સાથે વ્યાપારી કરારોને લઈને મંત્રણા ચાલુ છે તેમની પર પણ ટેરિફ લાગશે. આ અંતર્ગત ભારત પર 26% ટેરિફ લાગુ થવા જઈ રહ્યો છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જગત જમાદાર અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારી કરારો હજુ પણ લટકેલા હોય તેવું લાગી રહ્યું છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગયા અઠવાડિયે ભારતનું વ્યાપારી પ્રતિનિધિ મંડળ અમેરિકાથી પાછું આવી ગયું હતું. તો હવે સંભાવના એ છે કે આવતા મહિને ઓગસ્ટ મહિનામાં યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં અમેરિકી વ્યાપારી પ્રતિનિધિ મંડળ ભારત આવી શકે છે. ફરી એકવાર બંને દેશો વચ્ચે વ્યાપારી કરારોને લઈને મંત્રણાઓ થશે. તો હવે યુએસના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકનું નિવેદન સામે આવ્યું છે કે 1 ઓગસ્ટ એક હાર્ડ ડેડલાઇન છે. એ દિવસથી નવા ટેરિફ લાગુ થઈ જશે. દેશ વાતચીત ચાલુ રાખી શકે છે, પરંતુ તેમણે ટેરિફ આપવાનું શરૂ કરવું જ પડશે. આપને જણાવી દઈએ કે અમેરિકાએ તે પહેલા 1 એપ્રિલ, 9મી જુલાઈ અને 1 ઓગસ્ટને ડેડલાઇન નક્કી કરી હતી અને હવે 1 ઓગસ્ટ પછી ભારતે અમેરિકા તરફથી 26% જેટલા ટેરિફનો સામનો કરવો પડશે. ભારત અને અમેરિકા વચ્ચે બે સેક્ટરોને લઈને જબરજસ્ત પેચ ફસાયેલો છે. પહેલું કૃષિ, બીજું છે ઓટોમોબાઈલ. ભારતનું કૃષિ સેક્ટર અને ઓટોમોબાઈલ ખૂબ મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન કરે છે. માટે અમેરિકન કંપનીઓને આ સેક્ટરમાં એક્સેસ આપવું ભારત સરકાર માટે ખૂબ અઘરું પડશે. સાથે કૃષિ સેક્ટર સાથે સહકારી ક્ષેત્ર જોડાયેલું છે, જેને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે. જે ઝડપે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને મંત્રણાઓ ચાલી રહી છે તે જોતા તો આ વર્ષના અંતે જ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો થઈ શકશે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ દેશોને જે ટ્રેડ ડીલને લઈને દબાણ કરી રહ્યા છે તે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના માપદંડોને અનુકૂળ બિલકુલ નથી. WTOના નિયમો એવું કહે છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે બંને તરફ ટેરિફમાં ઘટાડો થવો જોઈએ, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા પોતાના ટેરિફ ઘટાડવા તૈયાર જ નથી. તે બીજા દેશો પર પોતાની ચીજ વસ્તુઓ માટે ટેરિફ ઘટાડવાનું દબાણ કરે છે, જે ખૂબ ચિંતાજનક બાબત છે. આમ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ દાવ બીજા દેશોમાં પણ વિવિધ માલ સામાનની જે સપ્લાય ચેન છે તેને સેબોટાજ કરી શકે છે. તો હવે અમેરિકાનું વ્યાપારી પ્રતિનિધિ મંડળ બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં આવતા મહિને ઓગસ્ટમાં ભારત આવશે અને પછી બે દેશો વચ્ચે વ્યાપારી કરારોને લઈને મંત્રણાઓ જે છે તે આગળ વધી શકે છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.